दे दे प्यार दे 2 એક એવી ફિલ્મ કે જેમાં ફેમિલી ડ્રામા છે, 25 કી છોકરી 50 કા છોકરા. અને આ ફિલ્મમાં સૌથી વધારે જો મજા પડતી હોય તો એ રાઇટિંગની છે. લવરંજનનું કમાલ અહીંયા ઉભરીને બહાર આવે છે અને એની રાઇટિંગ સાથે આ બધા એક્ટર્સ જે છે અને પછી જે ફિલ્મ બહાર આવી છે એની મજા અલગ છે કે કોઈ એક કેરેક્ટરને પકડીને તમે જુઓ ને તો સામે બધા કેરેક્ટર ખોટા લાગે. સમજાવું કે જ્યારે આર માધવન એવું કહે છે કે યાર ઓલમોસ્ટ મારી ઉંમરના વ્યક્તિ સાથે મારી દીકરી પ્રેમમાં પડે એ તો કેવું ચાલે. આ વાત પણ સાચી. રકુલ એવું કહે છે કે યાર પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, એ વાત પણ સાચી. અને જ્યારે અજય દેવગનની વારી આવે છે ત્યારે કંઈક ને કંઈક બંને વચ્ચે તકલીફ થાય ને ત્યારે અજય દેવગન એવું કહે છે કે ના આઈ કેન અન્ડરસ્ટેન્ડ, તારા પપ્પાની ઉંમરનો ઓલમોસ્ટ હું છું તો હું આ વાત સમજી શકું છું, તું આ વાત નહીં સમજી શકે. એ પણ એની જગ્યા પર સાચું છે. તો પછી આ પ્રેમ હેપી એન્ડિંગ થશે કઈ રીતે? એ જ આ ફિલ્મની મજા છે. સાથે આ ફિલ્મના જે કોમેડી રેફરન્સ આપ્યા છે એમાં ડીડીએલ છે, શૈતાન, સિંઘમ અને વિમલ, એમાં જે નાની જગ્યા પર એની અલગ અલગ ઝલક છે એ જોવાની પણ મજા છે. જાવેદ જાફરીનો અહીંયા ભરપૂર ઉપયોગ કર્યો છે અને એના દીકરાનો પણ સરખો ઉપયોગ કર્યો છે અને એ દીકરાની જ્યારે કોમિક ટાઈમિંગ આવે છે એની પણ અલગ મજા હોય છે. સો ડુ વોચ ધીસ ફિલ્મ. તમારા ફેમિલી સાથે જઈ શકાય એવી ફિલ્મ છે, કારણ કે આમાં કંઈ વલ્ગર કે કંઈ બીજી એવી કોઈ વાતો નથી કે જે ફેમિલી સાથે આપણે બેસીને કદાચ મોડર્ન એડ્યુકેટેડ એન્ડ નए ખ્યાલાત વાલે લોગ શેર ના કરી શકે એવું કશું જ નથી.